પાટણ જિલ્લાની અંદર પાટણ શહેરમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને સવારથી જ લાઇનમાં ઊભું રહેવું પડે છે। ખેડૂતોને અત્યારે રવિ પાક મોલમાં આવવાની સિઝન હોવાથી યુરિયા ખાતરની ખૂબ મોટા પ્રમાણમાં જરૂર પડે છે। અત્યારે રવિ પાકમાં પાટણ જિલ્લાની અંદર તમાકુ, ગાજર, ઘઉં, કપાસ, એરંડા, અજમો, રાયડો, રાજગરા જેવા પાકો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતને યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થાય છે। ત્યારે યુરિયા ખાતરની પાટણ જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાતમાં કૃત્રિમ યુરિયાની અછત ઊભી કરી અત્યારે ખેડૂતોને ભારતીય જનતા પાર્ટી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં અત્યારે ખેડૂતો બાપડા બિચારા બની સવારથી યુરિયા મેળવવા માટે પાટણ શહેરમાં રઝળપાટ કરતા જોવા મળે છે। ત્યારે પાટણ શહેરમાં યુરિયા ખાતરની ગાડી ન આવે તો આખો દિવસ બગાડી ખેડૂત બાપડો બિચારો બની ઘરે પરત ફરે છે અને ગાડી આવે ત્યારે માત્ર ને માત્ર 1 કે 2 થેલી મેળવી સંતોષ મેળવવો પડતો હોય છે અને યુરિયા ખાતરની સાથે સાથે અન્ય ખાતર પણ પધરાવવામાં આવે છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોએ યુરિયાની સાથે કોઈ ખાતર લેવાનું રહેતું નથી તેવું સ્ટેટમેન્ટ મીડિયા દ્વારા આપવામાં આવ્યું હતું। ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને યુરિયા વિતરકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બનતા હોય છે, પરંતુ સત્ય હકીકત જ્યારે રેન્ક લાગે ત્યારે કંપનીમાંથી જ યુરિયાની સાથે અન્ય ખાતરો આવતા હોવાથી વિતરકો દ્વારા યુરિયાની સાથે અન્ય ખાતર આપવામાં આવે છે। તો મંત્રી છે કોઈ પણ કંપનીમાં યુરિયા ખાતરની રેન્ક લાગે ત્યારે યોગ્ય તપાસ કરી ત્યાંથી યુરિયા ખાતરની સાથે આવતું અન્ય રાસાયણિક ખાતરની અટકાવવું જોઈએ, જેથી કરીને ગુજરાતના બાપડા બિચારા ખેડૂતને આર્થિક બોજો સહન કરવાનો વારો ન આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપક પટેલની માંગણી છે। અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સમગ્ર ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ખાતરની અછત ઊભી થઈ છે અને ખેડૂતોને અત્યારનો સમય એરંડા, તમાકુ, કપાસ, વરિયાળી, ગાજર જેવા અનેક ઉત્પાદનો તૈયાર થઈ ગયા છે, તેમ છતાં અત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી। એટલે ખેડૂતોએ સવારે વહેલા ઉઠી અને જ્યાં જ્યાં સંઘમાં હોય, જિલ્લા સંઘ હોય, તાલુકા સંઘ હોય, કોઈ પ્રાઇવેટ દુકાનો હોય તે હળીઓ કાઢી રઝળપાટ કરી અને છેવટે ધક્કા ખાઈ અને પાછા જવું પડે છે। અને સવારે જો ગાડી આવવાની હોય તો સવારથી જ 4 વાગ્યાથી લાઈનોમાં લાગી અને બિચારા ઊભા રહી અને એમને 1 કે 2 થેલી આપવામાં આવે। હવે એની સાથે પાછું નેનો યુરિયા અથવા તો અન્ય કોઈ ખાતર પધરાવવામાં આવે। લોકો એવું વિચારે કે સંઘવાળા હાલે, પણ ખરેખર આ સંઘવાળા નથી આપતા। ગાડી જ્યારથી રેન્ક લાગે ત્યારથી જે તે કંપનીઓ આ સંઘવાળાને ખાતર આપવું એની સાથે જ આ બધું મટીરિયલ પધરાવી દેવામાં આવે। એટલે મારી મંત્રીશ્રીને નમ્ર વિનંતી છે કે તમે જ્યારે યુરિયા ખાતરની રેન્ક લાગે જે તે કંપનીમાં ત્યાં જઈને ઊભા રહો તો તમને ખબર પડશે। તમે ઓફિસોમાં બેસી અને ખાલી વાતો કરો છો કે ભાઈ ખેડૂતોને ખાતર મળે છે અને એને આરી બીજી કોઈ વસ્તુ મળતી નથી, તો તમે ખરેખર રેન્ક લાગે ત્યાં જઈ અને ઊભા રહી મંત્રીશ્રી, તો એમને પોતાને ખબર પડશે કે ભાઈ ગાડીના લોડ થાય જ્યારે યુરિયા ખાતરનો તો એની સાથે નેનો યુરિયા, સાગરિકા જેવી અનેક વસ્તુઓ પધરાવવામાં આવે, જેના કારણે ખેડૂતોને ન જોઈતી વસ્તુઓ ખાતર સાથે લેવી પડે અને એ મોટી સમસ્યા છે। કારણ કે ખેડૂત પાસે ખાતરના જ પૈસા નથી તો વધારાની વસ્તુના પૈસા ક્યાંથી કાઢે ખેડૂત? તો ખરેખર મંત્રીશ્રીએ બહાર આવી અને જે સમસ્યા છે એ સમસ્યાનું સોલ્યુશન તાત્કાલિક ધોરણે કરવું જોઈએ અને લોકોને અત્યારના ટાઈમે ખાતર મળવું જોઈએ, પછી ખાતર વેચીને શું કામનું।